મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આઠમો અનર્થદંડ વીરમણ વ્રતનું સ્વરૂપ આપણે જોઈ લીધા. પછી આ વ્રતમાં કેવા કેવા અતિચાર લાગી શકે છે તે પણ આપણે જોયું. સંયુક્તાધિકરણમાં શું છે કે જે પણ અધિકરણોના વિષય વાત કરેલી છે તો એનાથી પહેલા આપણે ઉપકરણની વાત કરીએ. તો ઉપકરણ કોને કહેવાય કે જે મોક્ષ આપવા માટે જે સહાય કરે, આત્મા ઉપર જે ઉપકાર કરે તો એને ઉપકરણ કહેવાય છે. જેમ કે ચરવડો હોય, કટાસણું હોય, એ બધા ઉપકરણો કહેવાય છે ચારિત્રના. પણ જે આત્માને દુર્ગતિ અપાવનારું જે કારણ બને છે તો એને અધિકરણ કહેવાય છે. એમાં શું આવી શકે છે? હિંસક સાધનો, બધા પ્રકારના હિંસક સાધનો આવી જાય છે. અને આપણે જો એને વાપરવા માટે રેડી ટુ યુઝ કરીને રાખેલું હોય ને, અસેમ્બલ કરીને, એટલે કોઈ પછી માંગશે આપણને તો પછી ના પણ નહી પાડી શકાય. એવી રીતે અસેમ્બલ કરીને રાખેલું હોય તો પછી બીજાને પછી આપવું પણ પડે. બીજો કોઈ પૂછે તો એટલે ના પણ નહીં પાડી શકાય. એટલા માટે ક્યારે પણ એને અસેમ્બલ કરીને નહી રાખવા. એના બધા પાર્ટસ હોય તો એ બધા છૂટા છૂટા પાડીને રાખવાના. અને પ્લગ પણ હોય તે પણ છૂટો કરીને રાખવું. જે આપણો ઘરમાં માઈક્રોવેવ હોય અથવા તો મિક્સર ગ્રાઇન્ડર હોય તો એકદમ છૂટો કરીને રાખવાનો. અને ક્યારે પણ કોઈ માંગે તો પછી પોતાના હાથથી આપવાનું એટલે અવોઈડ કરવાનું. કારણ કે આપણે આપ્યું કોઈકને તો ત્યાં આપણો અતિચાર લાગી જાય છે. એટલા માટે તે ધ્યાન રાખવાનું. અને બીજું, આપણું પોતાનું પર્સનલ કામમાં આવતી હોય એ વસ્તુ, તો કામ પૂરું થઈ જાય તો તેને છુટ્ટો કરીને નાખી દેવાનું. પછી કબાટમાં નાખી દેવાનું. એકદમ ટેબલ ઉપર રેડી નહીં રાખવાનું કે કોઈ પણ આવીને જ્યારે જોઈએ ત્યારે યુઝ કરી શકે. એવી રીતે ક્યારે પણ કોઈ પણ હિંસક સામાન એવી રીતે રાખવા ન જોઈએ. શસ્ત્ર વગેરે તે ધ્યાન રાખવાનું. અને બીજા કોઈના પણ ન્યૂ ઓપનિંગ થતા હોય છે દુકાનો વગેરેના, તો રિબિન કટિંગ માટે પણ આપણને પોતાને જવું નહીં. પોતાને તો ક્યારે કરવું નહીં. અને બીજા જે પણ, અને હા, ન્યુ યર પણ આવે છે તો નહીં, દિવાળી બાદ આપણું ન્યુ યર ત્યારે હોય છે. પણ ત્યારે પણ શું હોય છે કે દુકાનોમાં બોણી કરાવવા માટે જતા હોય છે સવારમાં કેટલાક જણ, ગિફ્ટની એવી અપેક્ષાઓથી. તો એ બોણીઓ પણ નહીં કરાય આપણાથી. પછી ફૂલ યર સુધી જે પણ એ વ્યાપાર કરશે બધું આપણને પછી પાપ લાગે. એટલા માટે ક્યાં પણ સ્ટાર્ટ નહીં કરવાનું કોઈ પણ વસ્તુનું. એ ધ્યાન રાખવાનું. અને બીજાને પણ આપણે પાપ પ્રવૃત્તિ માટે આપણને ઇન્વિટેશન નહીં આપવાનું કે ચાલ મારી સાથે કીટી પાર્ટી કરીએ, કે હાઉઝી રમીએ, કે મૂવી માટે જઈએ. એવી રીતે પોતાને કંઈક ઓર્ગનાઈઝ પણ નહીં કરવાનું. કંઈક એવી પ્રવૃત્તિઓ કે જેનાથી પાપ લાગે. અને બીજાને પણ પાપની કરવાની ઈચ્છા થાય તો એવા વચનો પણ નહીં બોલવા જોઈએ. તો એ બધું એમાં આવી જાય છે. આવું બધું કરીએ તો પછી અતિચાર લાગે છે, ત્યાં ધ્યાન રાખવાનું. પછી પાંચમું છે ઉપભોગાતિરિક્તા. એમાં શું છે કે વધારે પ્રમાણમાં ભોગ ઉપભોગની વસ્તુઓ રાખવી. તો એ કરવાથી પણ આપણને અતિચાર લાગે છે. માટે સાવધાન રહેવું. એક ક્વેશ્ચન આવેલો હતો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રમાદ એન્ડ પ્રમોદ? તો પ્રમાદ અને પ્રમોદ એકદમ ડિફરન્ટ વસ્તુઓ છે. પ્રમાદ એટલે કે આત્માની વિભાવ દશા છે. પણ પ્રમોદ તે શું છે કે જે ચાર ભાવનાઓ હોય છે, મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવના, તો એક ભાવવા જેવી એક ભાવના છે. એમાંથી એક છે. એટલે એકદમ ડિફરન્ટ છે. એમાં કોઈ સંબંધ નથી. પછી બીજું એક ક્વેશ્ચન હતું કે જે વધુ પાપ કરે તે લોકો જ પૈસા વધુ કમાય છે. આવું કેમ હોય છે? તો એવું નથી કે જે પાપીઓ હોય ને, વધારે પાપ કરતા હોય તો તેઓ વધારે કમાવતા હોય છે અને તેઓ જ રીચ હોય, એવું કઈ રૂલ નથી. પણ પાપીઓ ગરીબ પણ હોય છે, રોગી પણ હોય છે, પછી દુખી પણ હોય છે. કેટલા બધા આપણને ખ્યાલ છે ને કે અનાથ આશ્રમો કેટલા ભરેલા છે. બિચારા કોણ છે? પહેલા પૂર્વજન્મમાં બધું આવું પાપ ક્રિયાઓ કરેલી હતી. એના કારણે આ ભાવમાં એમને અનાથપણું પ્રાપ્ત થયું. અથવા તો કોઈક એવું હોય કે કેટલાક જણે વૃદ્ધાશ્રમમાં છોડી નાખતા હોય, અને કેટલાક તો લાઈફ ટાઈમ સુધી મેન્ટલ હોસ્પિટલમાં એમને રહેવું પડતું. એટલે કેવા કેવા દુઃખી પર્સન્સ છે. આ દુનિયામાં કેટલા બધા છે. એટલે એવું કઈ નથી કે બધા પાપીઓ વધારે એ લોકો જ રીચ હોય ને ખુશ હોય, એવું કઈ નથી.
બધાનું અલગ અલગ હોય. પણ જે સુખી અને રીચ જે પણ પાપીઓની જે કક્ષા છે તો તેઓ પોતાના પૂર્વભવોમાં કંઈક કર્યું હશે, દયાદાન વગેરે કર્યા હશે, તો એના કારણે તેઓ રીચ છે હમણાં. પણ હમણાં આ ભાવમાં જે એમણે પ્રાપ્ત થઈ છે, જે પૈસા રૂપી જે સામગ્રી એમણે પ્રાપ્ત થઈ છે, તો તેને વાપરીને તેઓની બુદ્ધિ બગડી ગઈ છે હમણાં. એટલે એ બધું પાપ કરવા માટે મન થાય છે. તેમને આ બધું પાપ અને જે પૈસા હમણાં એમને પ્રાપ્ત થયું છે એનો દુરુપયોગ કરવાનું જ એમને મન થાય છે. કારણ કે આ પૈસા જે છે એ કેવા છે, એમને જે પૈસા મળ્યા છે તે કેવા છે, પાપાનું બંધી પુણ્યથી મેળવેલી આ સુખ સામગ્રી રૂપ છે એમના પૈસા. એટલે કે શું કે પહેલાના ભાવમાં એવા પ્રકારના એમણે જે દાન ધર્મ કર્યું હશે ને, તો એ દાન ધર્મ કરતી વખતે એમણે સંસાર સુખની ઈચ્છા રાખી હશે મનમાં, તો એના કારણે એના ફળરૂપે એમને સુખ સામગ્રી તો મળી, જે પણ દાન ધર્મ વગેરે કર્યું હશે, તપ વગેરે કઈ પણ કર્યું હશે, પણ એના ફળની ઈચ્છામાં એમણે મનમાં શું હતું, સંસાર સુખની ઈચ્છા રહેલી હતી. તો હવે એની જે ઈચ્છા હતી તો તેને એ પ્રાપ્ત થયું આ ભાવમાં. બરાબર. શું મળ્યું એને? સુખ સંપત્તિ મળી. એટલે આ રીચ છે હમણાં આ ભાવમાં. બરાબર. પણ હવે એમણે જે આ સામગ્રી પ્રાપ્ત થઈ છે ને, જે પુણ્યની સામગ્રી એમણે પ્રાપ્ત થઈ છે, તો એ કેવી છે? પાપાનું બંધી પુણ્યવાળી આથી મળેલી આ સામગ્રી છે. તો હવે આ સામગ્રી એટલે કે પૈસા વગેરેનો જયારે ઉપયોગ કરશે ને, તો હવે એ ઉપયોગ કરતા ટાઈમ શું થાય, એમની બુદ્ધિઓ બગડી જાય. અને એમને પછી એ પૈસાનો ઉપયોગ એમને ખોટા કાર્યો કરવા માટે જ ગમશે અને મન થશે. તો એના કારણે એને નવા નવા પાપ કર્મોનું બંધ થાય છે. અને પછી આગળ દુર્ગતિ એને પ્રાપ્ત થશે. એમણે એટલા જ માટે તો એમને શું કહ્યું છે? પાપાનું બંધી પુણ્ય. એટલે એવું પુણ્ય કે જે આગળ પાપ નો અનુબંધ કરાવે એવું પુણ્ય. એટલે વિચારો કે પૈસા પણ કેવા હોય? બે પ્રકારના હોય. આપણા બધાના ઘરોમાં પૈસા છે, પણ આપણને બધા સેમ લાગે એવું કઈ નથી. પણ પૈસા પણ બે પ્રકારે, પૈસા જ નહીં પણ જે પણ ઘરમાં જે પણ સુખ સામગ્રીઓ છે તે પણ બે પ્રકારની હોય. એક તો પાપાનું બંધી પુણ્યવાળી હોય, અને બીજું પુણ્યાનુબંધી પુણ્યવાળી હોય. એટલે બે પ્રકારના હોય. એટલે જે આપણને જે પણ પુણ્યથી આપણને પુણ્યના યોગે આપણને જે પણ સામગ્રી મળી હોય, તેને જો આપણો એનો ઉપયોગ એનો યુઝ કરતા ટાઈમ આપણી જો સદબુદ્ધિ જાગે આપણામાં સદબુદ્ધિ, એટલે કે એને ધર્મ કાર્યમાં વાપરવા મન થાય સાત ક્ષેત્રમાં, તો શું સમજવું કે આ સામગ્રી કેવી છે? પુણ્યાનુબંધી પુણ્યવાળી સામગ્રી છે. એટલે કે એનું વપરાશ જયારે પણ થશે તો ત્યારે આપણી બુદ્ધિ બગડશે નહીં, સાત ક્ષેત્ર વગેરેમાં જ મન થશે, અને એ નવા પુણ્ય કર્મોનું બંધ કરાવનારી બનશે. તો એ સામગ્રીને શું કહેવાય? પુણ્યાનુબંધી પુણ્યવાળી સામગ્રી. બરાબર. એટલે એનું મિનિંગ શું થાય છે કે આપણે ગયા લાસ્ટ ભાવમાં કે પૂર્વ ભાવોમાં આપણે એવા પ્રકારના જ આપણે ધર્મ તપ ત્યાગ કર્યું હશે મોક્ષ ફળની ઈચ્છા સાથેના, તો ત્યારે જ આપણું મન, એટલે મોક્ષ ફળ સાથે આપણે જો ધર્મ તપ ત્યાગ કરીએ તો આપણને આવતા ભવોમાં શું મળે? પુણ્યની સામગ્રી મળે, પૈસા વગેરે મળે, અને એનું વપરાશ કરતી વખતે, ભોગવટો કરતી વખતે આપણા મનના ભાવો પણ નહીં બગડે, પણ સત્કાર્ય સુકૃતો કરવા માટે જ મન થાય, અને એના દ્વારા નવા પુણ્ય કર્મોનું જ બંધ થાય. એવું હોય છે પુણ્યાનુબંધી પુણ્ય. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે દાન કરતી વખતે કેવા ભાવ હોવા જોઈએ? તો દાન કરતી વખતે ફર્સ્ટ ઓફ ઓલ તો જે વસ્તુ આપણે દાન આપીએ છીએ ને એના ઉપરથી મારાપણાનો ભાવ એ કમ્પ્લીટલી કટ ઓફ કરી નાખવાનું, તો જ દાન આપી શકાય છે. અને બીજું, દાન આપતા ટાઈમ આપણને એ ધ્યાન રાખવાનું કે આ શું છે? પૂતગલ છે. હું પૂતગલોનો હું ત્યાગ કરું છું. એ જ વિચારવાનું કે હું પૂતગલોનો ત્યાગ કરું છું. આ પૂતગલો મારા નથી, અને હું તો આત્મા છું. આ બધા પર છે. મને એક એવું સ્તર મને પ્રાપ્ત કરવાનું છે, એટલે કે મોક્ષ સિદ્ધ અવસ્થા મને પ્રાપ્ત કરવાની છે કે જ્યાં પૂતગલોની સાથે મારું ક્યારે પણ વ્યવહાર હશે જ નહીં. સિદ્ધ ભગવંતોનું પૂતગલોનું સાથે નહીં હોય ને વ્યવહાર, તો એ સાચો સ્વરૂપ છે, સાચી સ્થિતિ છે, એ મને પ્રાપ્ત કરવાની છે. સ્વભાવ દશામાં આવવાનું છે. માટે આ પૂતગલોનું હું દાન આપીશ ત્યારે જ એ બધા પૂતગલો પર મારાપણાનો ભાવ
ચાલ્યો જશે, મારાપણાનો ભાવ ચાલ્યો જશે, તો જ પછી નવા નવા શરીરો મને પ્રાપ્ત નહીં થતો જશે, સંસાર નહીં વધશે. એવા પ્રકારના ભાવો કરવા જોઈએ દાન આપતી વખતે. અને ધીરે ધીરે કરીને હું સર્વ ત્યાગ, પહેલા તો હમણાં હું દેશથી ત્યાગ કરું છું ને, દેશથી એટલે થોડોક થોડોક દાન આપું છું, પણ એક એવો દિવસ આવે કે હું બધું બધા જ પૂતગલોને ત્યાગ કરી શકું, અને બધા જ પૂતગલોને ત્યાગ કરીને પછી અને બીજું પૂતગલો પરિગ્રહ વગેરેને ત્યાગ કરીને સર્વવીરતીના માર્ગે આગળ હું પ્રયાણ કરી શકું, એવા પ્રકારના ભાવો ભાવવા જોઈએ. બરાબર, તે ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આપણે આગળ ચાલીએ. હવે આપણે આપણું 8મું વ્રત તો થઈ ગયું. હવે આપણે 9મા વ્રત ઉપર આગળ ચાલશું. તો હવે શું આવે છે, પહેલા તો આપણે 5 અણુવ્રતો જોઈ લીધા, એ સ્વીકારી લીધા. પછી એના બાદ 5 અણુવ્રતો બાદ શું આવ્યા કે 3 ગુણવ્રતો આવ્યા. આપણા આત્માના જે ગુણો છે એની રક્ષા કરવા માટે 3 ગુણવ્રતો પણ આપણે સ્વીકાર્યા. 8મું વ્રત અને 3જું ગુણ વ્રત તે કયું હતું, 8મું અનર્થદંડ વિરવણ વ્રત, તે પણ થઈ ગયું. હવે 9મું વ્રત આવે છે, સામાયિક વ્રત. બરાબર, તો હવે સામાયિક વ્રત છે 9મું, પછી 10મું દેશાવગાસિક વ્રત છે, પછી પૌષદ વ્રત, પછી 12મું અતિથિ સંવિભાગ વ્રત. બસ આ 4 બાકી છે. હવે તો એમને શું કહેવાય છે, 4 શિક્ષા વ્રતો કહેવાય છે. તો હવે એ શું છે તે આપણે સમજીએ. શિક્ષા વ્રત એટલે શું છે. હવે આપણને મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ ગઈ છે, બરાબર, અમૂલ્ય એવું, જે દુર્લભ કહેવાતો એવું મનુષ્ય ભાવ આપણને ફાઇનલી મળી ગયું છે. અને દુર્લભ એવું જીન વચનના શ્રવણ, એ પણ સેકન્ડ મોસ્ટ દુર્લભ વસ્તુ છે, પણ આપણને પ્રાપ્ત થઈ ગયું. તો હવે આપણને આગળ શું કરવું જોઈએ, સંયમ જીવન આપણને સ્વીકારવું જ જોઈએ. પણ જ્યાં સુધી આપણે સંયમ જીવન સ્વીકારી નથી શકતા, ત્યાં સુધી શ્રાવક જીવનમાં આપણને આવવું જરૂરી છે. અને શ્રાવક જીવનમાં પણ શું કરવાનું, સાધુ જીવનની તાલીમ લેવાની છે. શેની? સાધુ જીવનની તાલીમ લેવાની છે. આત્માને સંયમ જીવનથી આપણને ભાવિત બનાવવા માટે આપણને પ્રયત્નો કરતા રહેવાનું છે આ મનુષ્ય ભાવમાં. તો પછી શું થશે, આપણા ઉપર સંયમ જીવન આપણે પોતાને જેટલું તાલીમ આપશું ને, આજ શ્રાવક બનીને સાધુ જીવનની તાલીમ કે શિક્ષા આપતા જશું ને, તો એટલું આપણું શું થશે, આપણામાં સર્વવીરતી સ્વીકારવા માટેના જે સંસ્કારો છે તે દ્રઢ બનતા જશે, પરિણામો વધતા જશે. અને પછી એક વખત એવું એક દિવસ આવી શકશે કે આપણે પણ જે બીજા જે અણઘાર છે, જે પણ સાધુ સાધ્વીજી ભગવંત જે આવી રીતે સર્વત્યાગ કરીને આ પંથે ચાલ્યા છે, પ્રયાણ કર્યો છે, તો એ પંથે આપણે પણ ચાલી શકશું, એવી હિંમત આવશે આપણામાં પણ. હમણાં આપણે બધા કેવા છે, કાયર છીએ, આપણે કંઈ છોડી શકતા નથી. કોઈ છોડી શકે છે હમણાં નથી. આપણે બધા કેવા છે, આપણે બધા કાયર છીએ હમણાં. હજી આપણે ડિપેન્ડન્ટ છીએ અને આસક્તિ હજી પણ રહેલી છે આપણને. વૈરાગ્યની ભાવના હજી આપણામાં આવેલી નથી. તો એ વૈરાગ્ય ભાવની વૃદ્ધિ કરવા માટે આપણને આ શું કરવાનું છે, સાધુ જીવનની તાલીમ પોતાને આપવાની છે. બરાબર, આપણામાં બીજા જે સાધુ સાધ્વીજી બની ગયા છે, તો તેઓ ઘણા આગળ છે આપણાથી, વૈરાગ્ય ભાવથી વાસિત બની ચૂક્યા છે. આપણે એમનાથી ઘણા પાછળ છીએ. એટલા માટે આપણને આ બધું ટ્રાય કરવું પડશે. તો સંયમ જીવનના આસ્વાદ રૂપ આ 4 શિક્ષા વ્રતોનું આપણને વારંવાર સેવન કરવું જરૂરી છે. એનાથી શું થાય છે, સંયમ જીવનનું શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. એટલા જ માટે એમને શિક્ષા વ્રત કહેવાય છે. તો એમાંથી પહેલું શિક્ષા વ્રત છે સામાયિક વ્રત. સામાયિક એટલે શું? સામાયિક એટલે સમ પ્લસ આય પ્લસ ઇક, એટલે કે સમભાવ. સમભાવ અને આયિક એટલે શું છે, આવક, એટલે કે ઇન્કમ, કે લાભની પ્રાપ્તિ થાય છે તે. એટલે સામાયિક એટલે શું, કે જેનાથી સમભાવની આવક થાય છે, કે સમભાવનું લાભ કે સમતાનું લાભ પ્રાપ્ત થાય છે, તો એને સામાયિક કહેવાય છે. અને એ માત્ર 48 મિનિટ્સ એટલે કે 2 ઘડી સુધીનું હોય છે, જે સૌથી મિનિમમ વાળું હોય છે. અને તેમાં સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરવાની આપણને પ્રતિજ્ઞા લેવાય. આપણે પ્રતિજ્ઞા લેવાની હોય છે એમાં. સાવધ્ય વ્યાપાર એટલે શું? એટલે કે પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનું છે.
સાવધ્ય વ્યાપારનો ત્યાગ મીન્સ કે પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ, અને તે પણ કેવી રીતે? 6 પ્રકારે કરાય છે, 2 કરણથી અને 3 યોગોથી. તો 3 યોગ એટલે કે મન, વચન અને કાયા. આ 3 યોગથી આપણે શું કરીએ છીએ? કેવી પ્રતિજ્ઞા લઈએ છીએ? હું કરીશ નહીં અને કરાવીશ નહીં. એટલે મન વચન કાયાથી કરીશ નહીં અને મન વચન કાયાથી કરાવીશ નહીં. એટલે 2 3 6. આવી રીતે 6 પ્રકારે આવી રીતે પ્રતિજ્ઞા લેવાની હોય છે કે સાવધ્ય વ્યાપારનું ત્યાગ કરીશ. બરાબર. પણ અહીંયા આપણે અનુમોદના કરીશ નહીં એવા કોઈ આવી રીતે પ્રતિજ્ઞા લેતા નથી. કારણ કે આપણે આપણામાં અનુમોદના, પાપનું જે અનુમોદનાના ભાવો સહેજતાથી આવી જ જતા હોય છે. એટલા માટે એની પ્રતિજ્ઞા અહીંયા લેવાતી નથી. અને આ સામાયિક જે છે તો એ 48 મિનિટ સુધી ચાલે. તો ત્યાર સુધી શું થાય છે? નવા પાપ કર્મોનું બંધ થતું નથી. માટે તેને કેવી? સંવર ક્રિયા કહેવાય છે. કેવી ક્રિયા? સંવર ક્રિયા. માત્ર એ સંવર ક્રિયા નથી, પણ એને કર્મ નિર્જરા વાળી પણ ક્રિયા કહેવાય છે. કારણ કે એમાં આપણે શું કરીએ છીએ? અભ્યંતર તપ. કયો અભ્યંતર તપ? સ્વાધ્યાયનું. સામાયિકના 48 મિનિટ્સની અંદર આપણને શું કરવાનું હોય છે? આપણે આજ્ઞા લઈએ છીએ ને, બેસણે સંધિસાઓ પછી સજ્જાય કરું, એ બધું લઈએ છીએ ને. એટલે સ્વાધ્યાય આપણને કરવાનું હોય છે એમાં. અને સ્વાધ્યાય એટલે એક અભ્યંતર તપનો એક પ્રકાર છે. અને આ અભ્યંતર તપ કરવા દ્વારા શું થાય છે? જૂના કર્મો જે પડેલા હોય એમનું એક ક્ષય થઈ જાય છે, એમની નિર્જરા થાય છે. એટલા માટે એને કર્મ નિર્જરાનું પણ એક સારું એક એવું આલંબન કહી શકાય છે સામાયિકને. એટલે નવા પાપ કર્મોનું બંધ તો થતું નથી, પણ જૂના કર્મોની પણ અહીંયા નિર્જરા થાય છે. બીજું પુણ્ય બંધ થાય છે તે તો અલગ જ છે. એટલે કેટલું ફાયદાવાળું આ છે. એમાં વળી આત્માની આનંદ, આત્માની જે સુખ, આત્માને શું થાય છે? આત્મિક સુખની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે. જો આપણે બરાબર 2 ઘડી સુધી આપણે સ્વાધ્યાય કરશું તો આત્મિક આનંદની પણ અનુભૂતિ થઈ શકે છે. કારણ કે એમાં શું કરવાનું હોય છે? પોતાના આત્માનું અધ્યયન કરવાનું છે. સ્વાધ્યાય એટલે શું? સ્વનું અધ્યાય કરવું, એટલે કે પોતાના આત્માનું અધ્યયન કરવાનું. જો આપણે પ્રોપરલી આપણે 48 મિનિટ સુધી મનને આપણે ધર્મ ધ્યાનમાં સ્થિર કરશું ને, અને શુભ ચિંતન કરશું અને સમભાવની સાધના કરશું તો આપણામાં સમતા ગુણની વૃદ્ધિ પણ થાય છે. શું થાય છે? સમતા ગુણની વૃદ્ધિ થાય છે. આ સમતા ગુણ એટલે શું? સમતા ભાવ શું છે? એટલે કે રાગ અને દ્વેષ રહિત અવસ્થા. આપણે એમ જો જોઈએ તો રાગ અને દ્વેષ કેવા છે? બંને એકદમ એક્સ્ટ્રીમ એન્ડ્સ છે. કોઈક વસ્તુના એક્સ્ટ્રીમ એન્ડ્સ હોય ને, આ એટલે એક તો એકદમ પોઝિટિવ, બીજું એકદમ નેગેટિવ એવું લાગતું હોય, પણ સાચે બંને નેગેટિવ જ છે. પણ એક સાઈડ જો રાગ રૂપી મોટો સમુદ્ર હોય અને બીજી બાજુ દ્વેષ રૂપી દાવાનળ હોય, બંને છે તો પ્રલયકારી જ છે. બંને કેવા છે? પ્રલયકારી જ છે. તો ન તો આપણને રાગ જોઈએ, ન તો દ્વેષ જોઈએ. તો બંનેની વચ્ચેનો જે રસ્તો હોય ને, મધ્યનો રસ્તો, મધ્યનો માર્ગ, એને સમતા કહેવાય છે. સમભાવ, સમતા એને કહેવાય કે રાગ અને દ્વેષનો વચ્ચેનો માર્ગ, એને સમતા કહેવાય છે. તો આવા સમતાનો લાભ જેનાથી થાય તો તેને જ સાચું પ્રોપરલી કરેલું સામાયિક કહી શકાય. અને જો આપણે બરાબર આપણી ચિત્તની સ્થિરતા રાખી ન હોય ને, અને મનને સંસારના કામોમાં, ચિંતામાં, આર્ત ધ્યાનમાં, રૌદ્ર ધ્યાનમાં આપણે ભમવા દીધું હોય ને સામાયિકની અંદર, તો પછી આપણને સમતાનો ગુણ છે તો એ પ્રગટ નહીં થાય આત્મામાં. ઇનફેક્ટ શું થાય છે? એવું કરવાથી રાગ દ્વેષની ગ્રંથિઓ એ મજબૂત પડતી જાય છે, તેઓ ઢીલી નથી પડતી. તો પછી એનું મિનિંગ શું કહેવાય? આવું જો થયું તો કે આપણે સમતાનું લાભ થયું નહીં એ જ કહેવાશે ને. એટલે કે સામાયિકનું જે સાચું ફળ જે કહેવાય છે, સમતાનું લાભ, તે આપણને એનું સાચું ફળ પ્રાપ્ત નથી થયું. તો એનું મિનિંગ થાય છે કે આપણું સામાયિક એ નિષ્ફળ ગયું. બરાબર ને? એ જ કહેવાશે ને. કોઈક પણ આપણે જો એક્ઝામ માટે જે તૈયારી કરીએ, એક્ઝામ આપવા માટેની, પણ એક્ઝામ આપણે આપી અને એમાં ફેલ થઈ જઈએ, માર્ક્સ બરાબર નહીં આવે, તો એ તો ફેલ જ થઈ ગયું ને. આપણે જે પણ મહેનત તૈયારી કરી હતી, બધી પ્રિપરેશન કરી હતી,
સ્ટાર્ટિંગમાં એ બધું નિષ્ફળ જ ગણાશે ને. રસોઈ બનાવવી હોય એમાં કેટલી પણ મહેનત કરશું, પણ જો એ એન્ડ રિઝલ્ટ બહુ ખરાબ એટલે બળી જશે અથવા તો કંઈક થઈ જાય એટલે ગડબડ થઈ જશે તો પછી એ તો નિષ્ફળ એટલે ખાવા લાયક નથી હવે. એટલે એ નિષ્ફળ જ ગઈ ને બધી મહેનત બનાવવાની. તો એવી જ રીતે છે, આપણે જો સામયિક આપણે પ્રોપરલી ભાવપૂર્વક કર્યું જ નથી અને આપણને હજી પણ ક્ષમતાનો લાભ એના કારણે પ્રાપ્ત નહીં થયું, તો એનું મિનિંગ શું થયું કે એ સામયિક ક્ષમતાનું ફળ આપનારું નહીં બન્યું, એટલે ફળ જ નહીં મળ્યું, તો એ ક્રિયા પણ શું કહેવાય? એ નિષ્ફળ જ કહેવાય ને, નકામી થઈ ગઈ એ જ કહેવાય ને. એટલે જે પણ ક્રિયા ફળ આપનારી નહીં બને તો એ નિષ્ફળ જ કહેવાય, ફેલ કહેવાય. બરાબર? તો આપણને એવું વિચારવા જેવું છે કે આજ સુધી આપણે આવા નિષ્ફળ સામયિકો આજ સુધી આપણે કેટલા કર્યા હશે. એમ એ પણ એક અપેક્ષા એમ પણ કહી શકાય છે કે આજ સુધીના બધા જે પણ સામયિક કર્યા હશે ને આપણે બધા નિષ્ફળ પ્રકારના જ કર્યા હશે. કારણ કે હજી સુધી આપણામાં સમભાવ આવ્યું નથી. સંભાવનું સમતાનું જે ગુણ છે એ આપણા આત્મામાં હજી પ્રવેશ્યું નથી, પ્રગટ્યું નથી કે એની વૃદ્ધિ પણ નહીં થઈ. જો હશે તો વૃદ્ધિ પણ પામવું જરૂરી છે. રાગ દ્વેષ છે એ ઓછા પડવા જોઈએ. વૈરાગ્યથી વાસિત બનવું જોઈએ આપણું આત્મા, પણ એ હજી થયું નથી. એનું મિનિંગ આપણે એમ પણ કહી શકીએ કે બધા સામયિકો એ નિષ્ફળ ગયા હશે, કારણ કે સાચું ફળ આપનારા બન્યા જ નથી. ક્ષમતાનું લાભ થયું નથી તો નિષ્ફળ જ ગણાશે ને. પછી આપણે કેટલી પણ ક્વોન્ટિટી કર્યું હશે, 1000 કર્યા હશે કે હજારો કર્યા હશે, પણ એ બધા એની કઈ વેલ્યુ રહી ગઈ પછી? આપણે સેટિસ્ફાઈડ બનીને બેસી જવાનું પછી કે આટલા ક્વોન્ટિટી આટલી બધી હજારો આપણે કરી દીધા સામયિક ભાવમાં, એની કઈ વેલ્યુ નથી. પણ આપણને ચેક કરવું જોઈએ કે 1000 સામયિકના ફળ એ આપનારા બન્યા છે કે આપણે 1000 નિષ્ફળ સામયિક આપણે કર્યા છે. એક જ આપણે સામયિક એકદમ બેસ્ટ ક્વોલિટી વાળું કરશું ને, શુભ ભાવ વાળું, એકદમ જ સારી રીતે આપણે સ્વાધ્યાય કર્યું હોય, ધર્મ ધ્યાનમાં લાગેલું હોય, મનની સ્થિરતા હોય, એ પણ કેવા પુણ્ય શ્રાવકના જેવું આપણે સમતા ભાવ વાળું જો આપણે કર્યું હોય ને સામયિક, તો એ એક જ એવું સામયિકની બહુ જ મહત્વ હોય છે, એની વેલ્યુ હોય. પણ હજારો નિષ્ફળ સામયિકોની કોઈ વેલ્યુ નથી. માટે તે ધ્યાન રાખવાનું. બરાબર? પછી સામયિક અને જે પૂજા છે, પ્રભુ પૂજા, તો આ બંનેને કેવા કહેવાય છે? ગૃહસ્થો માટે એ 12 માસી ધર્મ કહેવાય છે. કેવા કહેવાય? 12 માસી ધર્મ. કોને કોને? પ્રભુ પૂજા અને સામયિક. આપણે એને રોજે રોજ કરી શકીએ છીએ, 12 માસ કન્ટિન્યુઅસલી રોજ. પણ વ્યાખ્યાન શ્રવણ હોય તો તે આપણને રોજ રોજ મળી પણ નહીં શકે. વ્યાખ્યાન શ્રવણ એ ક્યારેક ક્યારેક અલભ્ય પણ બની શકે છે, જો ગુરુ ભગવંતો અહીંયા પધાર્યા ન હોય તો. પણ પ્રભુ પૂજા એવી છે કે રોજ જ કરી શકાય છે. છતાં પણ એમાં પણ અમુક બંધનો નડે છે. માત્ર દેરાસરમાં જ આપણે કરી શકીએ ને પ્રભુ પૂજા. આપણને જો મન થતું હોય તો દુકાનમાં તો બેસીને નહીં કરી શકીએ, દેરાસરે જવું પડે. અને સૂર્યાસ્ત થી જ પહેલા આપણે કરી શકીએ પ્રભુ પૂજા. રાત્રે તો કઈ થાય નહીં ને. અને વળી હા, તો એવા પ્રકારના લિમિટેશન્સ આવી જાય છે પ્રભુ પૂજાની અંદર. પણ સામયિક એક એવું છે તે કોઈ પણ પ્રકારના બંધન એને નડતા નથી. આપણે ઘરે હોઈએ કે દુકાને બેઠેલા હોઈએ ને, કે ઉપાશ્રયમાં હોઈએ, જ્યાં આપણને ગમે ત્યાં આપણે સામયિક કરી શકીએ છીએ. એવું નથી કે દુકાને જે બેસતા હોય શ્રાવકો, તો એમને નહીં વિચારવાનું કે અમે તો દુકાને જઈએ છીએ એટલા માટે સામયિક અમને કરવા નથી મળતું. ત્યાં પણ બેસી શકાય છે. બપોરના સમયે 48 મિનિટ્સ માટે આપણે તો બેસી શકીએ છીએ ને. એટલે ત્યાં પણ બેસી શકાય છે. એવી રીતે એક સેકન્ડ પણ આપણને વેસ્ટ થવા એટલે આપવી ન જોઈએ આપણા જીવનની. વળી દિવસ હોય કે રાત્રિ હોય, ગમે તે સમય સામયિક કરી શકીએ છીએ આપણે. એટલે સામયિક કેટલું કન્વીનિયન્ટ છે. રાત્રિના કેટલા પણ વાગ્યા હોય છતાં પણ કરી શકાય છે. દિવસે ક્યારે પણ કરી શકાય છે. માટે જેટલા વધારે કરી શકાય રોજના રોજ, તેટલા વધારે આપણને સામયિક કરવા જોઈએ, વારંવાર કરવા જોઈએ. વળી સામયિકનો તો કેવો મહત્વ પણ બતાડ્યું છે કે જો કોઈ માણસ
રોજ લાખ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજું વ્યક્તિ એક જ સામાયિક કરે તો પણ તે સુવર્ણ ગોલ્ડના દાન કરનાર જે હોય વ્યક્તિ એના કરતા પણ સામાયિકનું ફળ વધી જાય છે. એટલે આટલું દાન કરવાથી જે પણ ફળ પ્રાપ્ત થાય છે ને, તો એ ફળ બહુ નાનું પડી જાય છે એક સામાયિકની સામે. વિચારો, એટલે એક જ સામાયિક એટલું ફળ આપનારું છે. પણ જો એમાં પણ કન્ડિશન છે, જો આપણે પ્રોપરલી ભાવપૂર્વક કર્યું હોય ને સ્વાધ્યાયની સાથે. સ્વાધ્યાય એટલે શું? કે આત્મિક આનંદમાં રહીને, સ્વભાવ દશામાં રહીને, સમભાવમાં રહીને એને સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાય ડઝન્ટ મીન ઓનલી કે આપણે ગાથા ગોકી ભણ્યું કે એ સામાયિક, એ સ્વાધ્યાય એક્ઝેક્ટ મિનિંગ નથી. સ્વાધ્યાય શું છે કે આત્મામાં રહેવાનું, સ્વભાવ દશામાં રહેવાનું, સંભાવમાં રહેવાનું, તે મેન કરવાનું છે સામાયિકમાં આપણને. હા, પણ એની સાથે આપણે એ બધું કરી શકીએ છીએ, ધાર્મિક પુસ્તકનું વાંચન વગેરે પણ થાય, પણ એ પણ બધું કરતી વખતે સમભાવમાં રહેવું એ મેન જરૂરી છે. બરાબર? એટલે આટલું બધું જે સુવર્ણ દાન છે, તો તે કોઈ સામાન્ય માણસ માટે કઈ પોસિબલ નથી ને, ઇમ્પોસિબલ છે. આપણે શું આપી શકશું આટલું ગોલ્ડનું દાન રોજે રોજ? તો એના કરતા રોજ સામાયિક કરવું તો કેટલો સરળ છે. બધાને માટે બહુ જ સરળ છે. નાના બાળકો પણ કરી શકે, કારણ કે એમાં એટલા બધા સૂત્ર પણ નથી. ઓછા સૂત્ર છે ને બહુ ઈઝી છે. માટે જ્યારે પણ ટાઈમ મળે તો એ કરીને બેસી જવાનું. એક જ સામાયિક કરવાથી બીજું 9 to 5 9 to 5 9 to 5 પલ્યોપમ જેટલું દેવતાઈ સુખની પ્રાપ્તિ થાય છે. આટલું તે પુણ્ય કર્મ બાંધનારું છે. પણ તે દેવતાઈ સુખની લાલચથી કે મનમાં તેની ઈચ્છા પડેલી હોય ને અંદરથી કે હું એક સામાયિક કરીશ તો મને આટલું બધું લાભ પ્રાપ્ત થશે, આવતા ભાવમાં એ બધું મને દેવતાઈ સુખ ને બધું મળશે, જો એમાં આયુષ્ય કર્મનું બંધ થઈ જશે તો હું દેવ બનીશ. તો આવું જો મનમાં હશે ને તો યાદ રાખવાનું શું થશે? આવતા ભાવમાં આપણને સુખ સામગ્રીની પ્રાપ્તિ તો થશે, પણ પછી એ કેવું હશે? પાપાનું બંધી પુણ્ય કર્મથી મેળવેલી પછી એ સામગ્રીઓ હશે. કારણ કે આપણે જો એવા દૂષિત ભાવોથી આપણે જો સામાયિક કર્યું હશે ને, આવા દેવતાઈ જે સુખ છે એના ફળ ની ઈચ્છા જો અંદર રાખેલી હોય અને એની સાથે આપણે સામાયિકો કર્યા હશે ને, તો એક એવા પુણ્ય કર્મનું બંધ કરાવશે. પાપાનું બંધી પુણ્ય, એ યાદ રાખજો. પાપાનું બંધી પુણ્ય નું બંધ એ કરાવનારું બનશે. એટલે કે એ કેવું કહેવાય છે? તુચ્છ કે હલકા પ્રકારનું પુણ્ય કર્મો. કેવા? તુચ્છ અને હલકા પ્રકારના. એટલે એ જે આપણે ઈચ્છા હતી ને, તો એ આપશે આપણને. આવતા ભાવમાં આપણને એ બધા સુખ સંપત્તિ પ્રાપ્ત થશે, દેવતાઈ સુખો પણ પ્રાપ્ત થશે. પણ એનું ભોગવટો કરતી વખતે આ પાપાનું બંધી પુણ્ય ની સામગ્રી શું કરશે? આપણા બુદ્ધિ બગડી જશે. આપણી બુદ્ધિ એ બગાડી નાખશે. અને પછી એ ભોગવટો કરતા ટાઈમ આપણે બધું પછી દોષોનું સેવન પણ થશે, રાગ વગેરેની આસક્તિ થશે, નવા પાપ કર્મોનું બંધ કરાવનાર બનશે અને પછી આગળ દુર્ગતિની પ્રાપ્તિ કરાવશે. એટલે એવું હોય છે. કેવું હોય? સ્લો પોઈઝન કહેવાય ને, સ્લો પોઈઝન. આ પાપાનું બંધી પુણ્ય કેવું હોય? સ્લો પોઈઝન જેવું હોય. ઘરોડી હોય ને, ઘરોડીના વિષ જેવું હોય છે. કેવું હોય? લિઝર્ડનું વિષ હોય ને, સ્લો પોઈઝન એવું હોય છે. એટલા માટે ક્યારે પણ ધાર્મિક ક્રિયા કરતી વખતે આપણે ફળની શુદ્ધિ હોવી જોઈએ. ભાવની શુદ્ધિ અને ફળની શુદ્ધિ હોવી જોઈએ. તે ધ્યાન રાખવાનું. જે અનેક તપ કરવાથી કેટલા થાય છે? ઘણા બધા કર્મો ખપાવી શકે છે. કોઈક એક વ્યક્તિ ઘણા બધા તપો કરશે ને, તો એનાથી ઘણા બધા કર્મ એ ખપાવી શકે. પણ કોઈક સામાયિક કરનાર વ્યક્તિ હોય ને, તો એના સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે ને, તો એ સામાયિક કરનાર વ્યક્તિ તે માત્ર અડધી ક્ષણમાં જે ખપાવી શકે છે આટલા બધા કર્મો, આટલા વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરનારું આ સામાયિક છે. કેવું છે? વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરાવનારું આ સામાયિક છે. જે અનેક તપ કરવાથી પણ જે કર્મો ખપાવી શકે એનાથી પણ અડધી ક્ષણમાં માત્ર વિપુલ પ્રમાણમાં કર્મ નિર્જરા કરાવનારું આ સામાયિક છે. માટે જ એ વારંવાર કરવું જોઈએ. બીજું એક શાસ્ત્રમાં દૃષ્ટાંત આવેલું હતું કે એક શેઠ
એ શું કરે છે, રોજ લાખો સોના મોહરનું દાન એ આપતો હતો. અને બીજી એક ડોસી હતી તો એ રોજ જ એક સામાયિક કરનારી હતી. રોજ જ એક સામાયિક તો અવશ્ય કંઈ પણ થઈ જાય, એક સામાયિક મિનિમમ તો કરે જ, વધારે તો કરે પણ મિનિમમ આટલું તો કરે જ. તો આ શેઠે શું કરી, એને એની નિંદા કરી. તો આ નિંદા કરવાથી એ શું બન્યા, આવતા ભાવમાં એ હાથી બન્યા શેઠ. અને ડોસી તો બિલકુલ પણ દાન આપતી ન હતી, બિલકુલ પણ. માત્ર એક સામાયિક કરતી હતી ભાવપૂર્વક, છતાં પણ સામાયિકના પ્રભાવથી શું બની, આવતા ભાવમાં રાજકુમારી બની. અને પછી આ હાથી તેની ત્યાં જતો તો હાથીને આ રાજકુમારી શું કર્યું, પ્રતિબોધ પમાડ્યો. અને હાથીના ભાવમાં પણ સામાયિક કરાવ્યું એણે. અને તેમાં આવી રીતે કરવાથી હાથીને શું થયું, 8મું દેવલોક પ્રાપ્ત થયું. વિચારો. એટલે 8મા દેવલોક નો આ દેવ બન્યો પછી. એટલે સામાયિકમાં પણ કેવી શક્તિ છે, એનું મહત્તા કેવી છે તે સમજવા જેવું છે આપણને. પુણ્યશ્રાવક નું પણ કહેવાય છે, આપણે ઘણી વખત સાંભળ્યું છે એનું દૃષ્ટાંત પણ. તો એ શ્રાવક, પુણ્ય શ્રાવક નું સામાયિક લેવા માટે કોણ આવ્યા હતા, શ્રેણિક મહારાજા આવ્યા હતા. મહાવીર સ્વામી ભગવંતે એમણે મોકલ્યો હતો. તો એ પણ શેના માટે, શ્રેણિક મહારાજની પહેલી નરકનું આયુષ્ય બંધ થઈ ગયું હતું ને, તો એને તોડવા માટે આવી રીતે તેઓ ધમપછાડા કરી રહ્યા હતા કે શું કરું કે આ નરક ટળી જાય. તો મહાવીર સ્વામી ભગવંતે શું કહ્યું કે એમના પાસે મોકલ્યો કે જઈને પુણ્યશ્રાવક નું એક સામાયિક લઈ આવો, તો આપની નરક ટળી જશે. એટલે એના ઉપરથી આપણને શું ખબર પડે છે કે એક જ સામાયિકની કિંમત કેટલી છે, કેટલી છે એની કિંમત એક જ સામાયિકની. કે મહાવીર સ્વામી ભગવંત પણ શું કહે છે, એક સામાયિક લઈ આવો એમના પાસેથી તો નરક ટળી જશે. એટલે નરકને પણ કેન્સલ કરી નાખી શકે છે, આટલી શક્તિ ધરાવે છે માત્ર એક સામાયિક. વિચારો કે એની તાકાત કેટલી છે. પણ બીજું એ અલગ વાત છે કે આયુષ્ય કર્મ એનું બંધ થઈ ગયું હતું, એ નિકાચિત થઈ ગયું હતું, તો એના કારણે પછી કોઈ ફેરફાર તો નહીં થઈ શકે. તો એ સમજાવવા માટે પ્રભુએ એને મોકલ્યો હતો. એક સામાયિકને માંગવાને માટે મગધના મહારાજા પણ આવી જાય છે. અને વળી આટલો બધો ભરી ભરીને સુવર્ણ પણ આપી શકે છે. છતાં પણ આ જો અહીંયા ફોટોમાં દેખાય છે કે એના તોલે તો એક સામાયિક પણ નહીં આવે. કેટલું પણ આખો ને આખી સંપત્તિ પણ દાન આપી એક સાઈડ, અને બીજા સાઈડ માત્ર એક સામાયિક કરનાર. તો એક સામાયિકની વેલ્યુ કેટલી વધી જાય છે, બરાબર. કેટલું ચઢિયાતો હોય છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે એક વિચારો કે નરક પણ એ ટાળી શકે છે, એનું નાશ પણ કરાવી શકે છે, એટલી શક્તિ એક સામાયિકમાં હોય છે. કેટલું અમૂલ્ય હશે વિચારો. તો હવે આ જે સામાયિક છે તો એનું માત્ર 48 મિનિટ સુધી જ, 2 ઘડી જેટલું ટાઈમ લિમિટ શા માટે છે? કારણ કે છદમસ્ત જીવો હોય છે તો એમના મનની એકાગ્રતા, આપણે જોયું હતું ને ધ્યાન, આપણે ધ્યાનનું ટોપિક લીધું હતું થોડુંક, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. તો એમાં શું જોયું હતું કે ધ્યાન કેટલા ટાઈમ સુધી કરી શકાય છે? ઓનલી 48 મિનિટ સુધીના મર્યાદા વાળું હોય છે. ત્યાર સુધી જ મનની એકાગ્રતા, મનની સ્થિરતા એ ટકી શકે છે. એનાથી વધારે નથી થઈ શકતી. તો એટલા જ માટે સામાયિકનું સમય ડ્યુરેશન એ 48 મિનિટ સુધીનું જ છે. કારણ કે છદમસ્ત જીવોના મનની એકાગ્રતા તે વધારેમાં વધારે 48 મિનિટ સુધી જ એ ટકી શકે છે. પછી સામાયિકમાં કેવા કપડા પહેરવા જોઈએ? શુદ્ધ ધોયેલા વસ્ત્રો હોય ને તો તે જ પહેરવા જોઈએ. જો આપણે ટોયલેટ વોશરૂમમાં ન ગયા હોઈએ ને જે પણ પહેરીને, એવા વસ્ત્રો પહેરવા જોઈએ. પણ જો આપણે જવાનું થાય તો શું કરવાનું? નીચેનું ચેન્જ કરી લેવાનું. નીચે જે પહેરેલું હોય તો તે ચેન્જ કરીને આપણે બીજો નીચેનું વસ્ત્ર પહેરીને વોશરૂમ જઈએ, અને પછી પાછો બહાર નીકળીને એ નીચેનું વસ્ત્ર પણ એ બદલવું જરૂરી છે. અને ઉપરનું પણ બદલી લેવાનું. એટલે જે ભાઈઓ જે પણ ધોતી ખેસ પહેરતા હોય ને તો એ સામાયિકના અલગ જ હોવા જોઈએ. શુદ્ધ ધોયેલા ધોતી ખેસ હોવા જરૂરી છે, બરાબર. તે ધ્યાન રાખવાનું. શુદ્ધ ધોયેલા એટલે જેમાં આપણે ટોયલેટ વોશરૂમ ગયા જ ન હોઈએ એવા પ્રકારના શુદ્ધ ધોયેલા વસ્ત્રો જ પહેરવા જોઈએ. અને બેસવા માટે પણ
હા, અને બીજું બેસવા માટે પણ કેવું હોવું જોઈએ કટાસણું? એ એમ્બ્રોઇડરી વાળું હોવું જોઈએ, ન તો કલરફુલ હોવું જોઈએ. પ્લેન વ્હાઈટ હોવું જોઈએ અને ગરમ વૂલ થી બનેલું ગરમ ઊનનું આસન હોવું જોઈએ. અને તે માત્ર એક હોય અને એને જ લાઈફ ટાઈમ ચલાવવાનું. બીજા નવા નવા લેતા નહી જવાનું. પ્રભાવના મળતી હોય ને તો પ્રભાવના લેવાની નહી. પછી લાલચ આપણે રાખવી ના જોઈએ. પ્રભાવના ભલે આપતા હોય, આપણા પાસે પડેલું છે ને તો નહી લેવાનું. તે ધ્યાન રાખવાનું. બરાબર, એટલે એક જ જે ઘરે હોય તો તેને ચલાવવાનું લાઈફ ટાઈમ સુધી. પછી હા, અને વ્હાઈટ શા માટે હોવું જોઈએ? કલરફુલ કે એમ્બ્રોઇડરી વાળું શા માટે ન હોવું જોઈએ? કારણ કે એના ઉપર પછી જે નાના જીવડા ચાલતા હોય તો તે આપણને દેખાય નહીં. દૃષ્ટિ પડી લહેણ નહીં થાય તો પછી શું ફાયદો સામાયિક નો? કલરફુલ હોય, એમ્બ્રોઇડરી ડિઝાઇનર હોય તો કઈક દેખાય તો નહી. પછી જીવજંતુ ચાલતા હોય તો વળી આપણે પ્રતિક્રમણ કરીએ અથવા તો રાત્રે સામાયિક કરીએ, ઔષધ કરીએ તો એમાં પણ એક કટાસણ વાપરીએ તો અંધકારમાં શું દેખાય? જો વ્હાઈટ હોય તો દેખાય ને. એટલા માટે ક્યારે પણ પ્લેન વ્હાઈટ અને જે સ્ટીચ કરેલું ન હોય એવું કટાશણું એ જ વાપરવું જરૂરી છે. પછી છે મોહપત્તી. તો બોલતા સમયે આપણને ક્યારે પણ મુખ ના આગળ એ રાખવું જરૂરી છે. કેટલાક તો મોમપત્તી નો ઉપયોગ પણ કરતા ન હોય સામાયિકમાં તો એ બિલકુલ નહીં ચાલે. મોઢા આગળ મોહપત્તી તો હોવી એકદમ કમ્પલસરી છે. અને એની સાઈઝ પણ કેટલી હોવી જોઈએ? 1 અને 4 આંગળ લાંબી પોળી. અને એ પણ સુતરાઉ કપડાથી બનેલી હોવી જોઈએ. પછી પૂંજવા પ્રમારજવા માટે ચરવડો તે પણ હોવું જરૂરી છે. એ પણ 24 આંગળની દાંડી અને 8 આંગળની જે ઊનની દસીઓ હોય તે ગરમ ઊનની દસીઓ એ 8 આંગળની હોવી જોઈએ. ટોટલ મળીને 32 આંગળ થાય છે. એટલે જો આપણે એટલે પોતાની જે અંગુલ હોય ને તો એનાથી ચેક કરવાનું, ગણી લેવાનું કે આટલું છે કે નહીં. મોસ્ટલી આજના સમયમાં નાના મળતા હોય છે. તો એ ચાલે નહીં. ચરવડો જરા પણ આ 32 આંગળ છે ને એનાથી ઓછો હોવું ન જોઈએ. એટલા માટે એ ચેક કરીને મોટા સાઈઝ નું જ લેવું જરૂરી છે, તે ધ્યાન રાખવાનું. બરાબર, અને ભાઈઓને ગોલ દાંડી હોય અને બહેનોને ચોરસ દાંડી હોય એ તો બધાને ખ્યાલ છે. બીજું આપણને એ પણ ધ્યાન રાખવાનું કે કટાશણું ન હોય ને તો પણ આખું સામાયિક કરી શકાય. કટાશણું ન હોય તો આખો સામયિક કરી શકાય. પણ કેવી રીતે? પછી ઉભા રહીને જ કરી શકાય. આખો સામયિક બેઠા વિના આખો સામાયિક ઉભો કરી શકાય છે. તે ધ્યાન રાખવાનું. પણ ચરવડો ન હોય ને એટલે કટાશણું ન હોય તો ચાલે, પણ ચરવડો ન હોય ને તો સામાયિક જ લઈ જ નહી શકાય. અને મોહપત્તી પણ ન હોય તો બોલાય પણ નહીં સૂત્ર. પણ ચરવાડા માટેનું ખાસ છે કે ચરવડો ન હોય તો બિલકુલ પણ સામાયિક જ લઈ નહી શકાય. કારણ કે આપણને ખમાસમણા જે પણ કરવા પડે છે, કરવાના હોય છે. તો એમાં 17 પ્રમાર્જના એ કરવી જરૂરી છે. તો એ કેવી રીતે કરાય પછી? એટલા માટે ચરવળો ન હોય તો સામાયિક જ કરાય નહીં. કારણ કે જૈણાનું પાલન નહીં કર્યું તો એને ધર્મ કહેવાય? જૈણા પાલન વગર ધર્મને ધર્મ ન કહેવાય. એટલા માટે ચરવડા વિના તો બિલકુલ થાય નહીં. મોહપત્તી ન હોય તો હજી મનમાં બધા સૂત્ર બોલી શકાય છે. બિલકુલ પણ ટોટલી મૌન રહીને બધું જ મનમાં બધું બોલીને આવી રીતે એક વખત કરી શકે. પણ ચરવડો ન હોય તો બિલકુલ પણ નહીં ચાલે. એ ધ્યાન રાખવાનું. અને મોહપત્તી ન હોય તો જે વસ્ત્રો પહેરેલો હોય એનું છેડો યુઝ કરવાનો હોય છે. પહેલાના સમયમાં છેડા જ યુઝ કરતા હતા. છેડાનું પડી લેણ આપણા સૂત્રનું પણ નામ છે ને, છેડાનું પડી લેહણ. તો આવી રીતે મુખની આગળ આવી રીતે વસ્ત્રોનો છેડો મૂકીને આવી રીતે જે જીવો છે એની રક્ષા કરતા હતા. પછી સ્થાપનાચાર્યજીને પણ પધરાવવું જોઈએ. એની સન્મુખ આપણને સામાયિક લેવું જોઈએ. એની પ્રતિજ્ઞા લેવી જોઈએ. અને સ્વાધ્યાયમાં શું કરી શકાય છે? સામાયિકમાં બેસીને 48 મિનિટ્સમાં શું કરી શકાય છે? જાપ કરી શકાય છે, નવકાર વાળી ગણી શકાય છે. પછી વ્યાખ્યાન પણ આપણે સાંભળી શકીએ છીએ. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકાય છે. પણ ધ્યાન રાખવાનું કે કેટલીક શ્રાવિકાઓ શું કરે? પોતાના બાળકોને સ્કૂલ માંથી આવે ઘરે અને પછી બાળકોને
સામાયિક એ લઈને એમને હોમવર્ક કરવા માટે બેસાડી દે, એટલે સામાયિકમાં સ્કૂલનું હોમવર્ક કરે, તો એ બિલકુલ નહીં કરાય. એ ધ્યાન રાખવાનું. કારણ કે સામાયિકમાં શું કરવાનું હોય, સમ્યક જ્ઞાનનું આપણને સ્વાધ્યાય કરવું જરૂરી છે. જે મિથ્યા જ્ઞાન હોય તો એ મિથ્યા જ્ઞાનનું આપણને સ્વાધ્યાય એટલે એ કરવું જ ન જોઈએ. બિલકુલ પણ સ્કૂલના હોમવર્કો નહીં થાય, બીજા છાપાઓ પણ નહીં વંચાય, એટલે બીજા આ બધી પ્રવૃત્તિઓ નહીં કરાય. ખાલી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટે સામાયિક હોય છે, એ ધ્યાન રાખવાનું. અને હવે સમજો કે આપણે એક સામાયિક લઈ લીધું, હજી આપણને મનની સ્થિરતા ટકી શકે છે એવું આપણને લાગે છે. શરીરની તો સ્થિરતા છે જ હજી પણ મનની પણ હવે મારી સ્થિરતા વધી ગઈ છે, વધારે મને રસ પડ્યું છે સ્વાધ્યાય કરવા માટે, આત્માના ગુણોમાં સ્થિર રહેવા માટે હજી મને મન થયું છે. તો શું કરી શકાય, બીજો પણ સામાયિક લઈ શકાય, પણ કેવી રીતે? પાર્યા વગર. એટલે પાર્યા વગર બીજો પણ સામાયિક લઈ લેવાનો. અને હજી મનની સ્થિરતા લાગે છે કે હજી થઈ શકશે, મારી સ્થિર રહી શકશે, એકાગ્રતા થઈ શકશે, હજી હું ધ્યાન સાધનામાં, આત્મિક ધ્યાનમાં હું હજી આગળ અને એની વૃદ્ધિ કરવા માંગુ છું, તો હજી પણ ત્રીજો પણ લઈ શકાય છે પાર્યા વિના. એટલે આખો એરિયાવયથી આખો ફરીથી બોલી લેવાનું સામાયિક. એવી રીતે 3 સામાયિક કન્ટિન્યુઅસ કરી શકાય છે. પણ હવે આપણને ચોથું સામાયિક કરવું હોય તો નહીં કરાય, પહેલે પારવું જોઈએ. પહેલા એ 3 સામાયિક જે હતા એ પારવા જરૂરી છે, અને પછી જ પાછો ચોથું એ નવો ગ્રહણ કરી શકાય છે, સ્વીકારી શકાય છે. એ ધ્યાન રાખવાનું. હવે બીજું, આપણે સામાયિકમાં લાગતા જે 32 દોષો છે, 32 દોષ, તો એનું સેવન આપણાથી થાય નહીં, તે પણ આપણને ધ્યાન રાખવું જરૂરી છે. એમાં મનના 10 દોષ આવી જાય છે. એટલે કે અહિતકારી વિચારો આપણે જો વિચારીએ, અવિવેકી બની જઈએ. જે અવિવેકી બનવાનું મીનિંગ શું છે કે આત્માના હિત કે અહિતનું કાંઈ એને ખબર નથી, અને એવું વર્તન કરે છે, એવા વિચારો કરે છે. પછી યશ કીર્તિ ઈચ્છવું, એટલે સામાયિક કરીને એવી રીતે ઈચ્છા થાય કે મારું હવે નામ થશે, કે હું કેટલા સરસ, આટલા રોજ મારી સામાયિક કરવાની બાધા છે, કે સામાયિક મંડળમાં જોડાઈને હું રોજ 3 સામાયિક કરીને બેસું છું. તો એમાં જો મનમાં આવું આવી જાય ને, ઈચ્છા આવી જાય કે મને યશ કીર્તિની પ્રાપ્તિ થશે, એનાથી પ્રફુલ્લિત થઈ જઈએ વિચારીને, તો એ પણ દોષ છે. એ પણ નહીં કરવું જોઈએ સેવન આનું. પછી ધન લાભની ઈચ્છા પણ કરવી ન જોઈએ. પછી 9 to 5 9 to 5 9 to 5 જે એટલે હા, ધન લાભની ઈચ્છા એટલે શું કે પ્રભાવના કંઈક મળશે મને. એવા હોય ને કે જે પણ સામાયિકની જો પણ ઓર્ગેનાઇઝેશન કરતા હોય કે આટલા સામાયિક સમૂહો, સામાયિક 1 કરોડ કરશું સમથિંગ, કાંઈ પણ હોય એવું ઓર્ગેનાઇઝ કરેલું હોય, તો એમાં પછી કંઈક એવા પ્રકારના જે પણ આવશે એમને આટલી પ્રભાવના મળશે, આવું કંઈક મળશે. તો એ ઈચ્છા, એ લાલચથી આપણને, એ ઈચ્છાથી જઈને આપણને સામાયિક ન કરવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. જો એવી ઈચ્છા આપણામાં આવી જતી હોય ને, તો શું કરવાનું? ઘરે બેસીને કરી લેવાનું સામાયિક. એ જ દિવસે સમૂહોમાં પણ આપણને લાભ મળે, પણ ત્યાં નહીં જવાનું. પછી ઘરે કે ઉપાશ્રયમાં કરી લેવાનું. જો આપણને લાગે કે મન એ ચંચળ છે મારું, અને જે પ્રભાવના જે પ્રાપ્ત થાય છે એનું લાલચ મારામાં આવી જતું હોય છે, તો શું કરવાનું? ત્યાં જઈ શકાય, પણ પછી ત્યાં શું કરવાનું? ત્યાં ના એટલે કહી દેવાનું કે આજે મારી, અને બાધા લઈ લેવાની કે આજે મને પ્રભાવના લેવાની બાધા છે. આવી રીતે હાથ જોડીને પોતે પચખાણ લઈ લેવાનું. અને પછી જે આપતા હોય ને પ્રભાવના, તો એમને ત્યારે કહેવાની કે મારી બાધા છે આજના માટે પ્રભાવના લેવા માટેની, પછી નહીં લેવાનું. તો આવી રીતે આપણને પછી મનમાં જે લાલચો હોય ને, એને કાઢી શકીએ છીએ જડમૂળથી, આવી રીતે પ્રેક્ટિસ કરીને. બરાબર? કેટલાકને એવું થઈ જતું હોય, લાલચો આવી જતી હોય છે, તો એને પછી ત્યાગ કરવું જરૂરી છે. નહીં તો એ પછી શું બને છે? પાપાનો બંધી પુણ્ય બની જાય. પછી એ તો આગળ પછી ભલે પુણ્યની સામગ્રી આપશે, પણ બુદ્ધિ પણ બગાડશે, અને પછી આગળ દુર્ગતિ પણ સર્જાવી નાખશે આપણા માટે. આ બહુ એક ભયંકર વસ્તુ છે. એના માટે ધ્યાન રાખવાનું. વળી 9 to 5 9 to 5 9 to 5 ના દેવલોકનું જે સુખ મળે, પલ્યોપમનું જે દેવલોકનું સુખ મળશે, તો એની પણ ઈચ્છા નહીં રાખવી મનમાં. એ ભૂલી જ જવાનું. આપણને થોડી જોઈએ છે. ઇનફેક્ટ કહેવાનું કે મને આ જોઈતું જ નથી દેવલોકનું સુખ, મને જોઈતું જ નથી. મને શું જોઈએ છે? મનુષ્ય ભાવ જોઈએ છે.
મને મોક્ષની પ્રાપ્તિ કરવાની છે, મનુષ્ય ભાવ જોઈએ છે બસ, અને એટલે મોક્ષની પ્રાપ્તિ એ જ માંગવાની. પછી આપણે જો ગર્વ કરીએ કે કેટલું સરસ એવું મેં સામાયિક કર્યું, આટલો મારો જે એક મોક્ષની નાવડી હોય ને, આટલા અમુક સામાયિકો કરે તો મોક્ષની નાવડી બનાવી શકે, અમુક એવું હોય છે. તો એનાથી પછી ગર્વ કરાય કે નહીં, મારું આટલું થઈ ગયું છે, બીજાનું શું થયું હશે, મારો તો આટલા સામાયિક થઈ ગયા છે, 2000 સામાયિક થઈ ગયા છે, આ જીવન સુધી આટલા કર્યા છે, બીજાના થયા પણ હશે આટલા, આવા ગર્વ કરવા એ પણ નહીં કરાય. પછી નિયાણું બાંધવાનું કે મેં જે સામાયિક કર્યું છે એના ફળરૂપે મને આવતા ભાવમાં દેવપણું પ્રાપ્ત થાય, દેવભાવ પ્રાપ્ત થાય, ઇન્દ્ર ચક્રવર્તી પણ કે શેઠ સાવકાર બનું, આવા અલગ અલગ પ્રકારની માંગણીઓ કરાય પણ નહીં. એ બધું નિયાણું એવા પ્રકારના બાંધવા ન જોઈએ મનમાં. પછી ભય પણ નહીં રાખી શકાય, રાખવું ન જોઈએ કોઈ પ્રકારના ભયો. પછી આપણે જો ભય રાખીએ તો શું એનું મિનિંગ છે કે ધર્મના ફળમાં પણ આપણે શંકા કરી છે, આપણને ધર્મનું જે ધર્મ છે તો એના ઉપર આપણને ભરોસો નથી, એટલા જ માટે આપણને ભય થાય છે કોઈ પણ પ્રકારનું. અથવા તો ફળ મળશે કે નહીં એમાં આપણને વિચારવું શા માટે, શંકાઓ શા માટે રાખવી. પ્રભુએ કહ્યું છે કે મોક્ષ ફળની પ્રાપ્તિ થઈ શકે છે પરંપરાએ, તો થવાની જ છે, શંકા નહીં રાખવાની. પછી રોષ કરવું એટલે કે ક્રોધ કરવું, એવા ભાવો પણ આવવા ન જોઈએ મનમાં કોઈ પ્રતિ. પછી અવિનય કરવું કે અબહુમાન કરવું, એટલે જે જ્ઞાની, જ્ઞાનના સાધન હોય કે તપસ્વી હોય કે સાધર્મિક પણ હોય, કોઈનું પણ અવિનય નહીં કરાય. ન તો ગુરુ ભગવંતો ન તો સાધર્મિકોનું, એટલે સાધુ સાધુ શ્રાવક શ્રાવિકા કોઈનું પણ અવિનય કે અબહુમાનના ભાવો મનમાં આવવા ન જોઈએ. આપણા ઘરે પણ જે રહે છે ને એ કોણ છે, આપણને લાગે કે આ આપણા પરિવાર વાળા છે, પણ એ પરિવાર વાળા નથી, એ ધ્યાન રાખજો. ઘરે જેના સાથે આપણે રહીએ છીએ કોણ છે, પરિવાર વાળા. એટલે જે સાચે માતા પિતા પુત્ર પુત્રી ભાઈ બહેન આ સાચા છે, આ તે એ નથી, આ માત્ર આ ભાવ માટે આ આવી રીતે કનેક્શન્સ છે, આવા પ્રકારના જે શું કહેવાય રિશ્તા નાતા છે. પણ મેન શું છે, તેઓ સાધર્મિક છે. જો સાચી આપણે ધાર્મિક દૃષ્ટિથી જોઈએ ને તો તેઓ કોણ છે, સમાન ધર્મ પાળનારા એવા સાધર્મિકો છે. તો એમના પ્રત્યે પણ આપણું વિનય હોવું જોઈએ અને બહુમાન ભાવ હોવું જોઈએ મનથી, અંતરથી. માત્ર એટલા જ માટે નહીં કે હા મારા માતા પિતા છે એ તો છે ઉપકારી છે, એના એટલે ઉપકારો કર્યા છે એટલા માટે વિનયને બહુમાન હોવું જોઈએ, પણ સાથે સાથે કોણ છે, સાધર્મિકો પણ છે. એટલા માટે ક્યારે પણ એમના પ્રતિ મનમાં પણ આવા પ્રકારના જો આપણે ખરાબ ભાવો કરીએ ને તો આપણને દોષ લાગે છે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે તો એ ક્વેશ્ચન છે તો પણ પ્રયત્ન તો ચાલુ રાખવા જોઈએ ને, તો ક્યારેક તો ક્ષમતા ભાવ આવે. હા, પ્રયત્ન તો આપણને ચાલુ રાખવું જરૂરી છે. આપણા ભલે કેટલા પણ નિષ્ફળ સામાયિક થઈ ગયા હશે, ભલે આજ સુધીના બધા જ નિષ્ફળ એક અપેક્ષા કહી શકાય, કારણ કે હજી પણ આપણામાં ક્ષમતા ભાવ આવ્યું નથી. રાગ દ્વેષ ક્રોધ એ બધું થઈ જ જાય છે, કષાયોનું સેવન થઈ જ જાય છે ને, એટલા માટે. અને ક્ષમતાની વૃદ્ધિ આપણામાં દેખાતી નથી, તો એક અપેક્ષાએ જો એવું હોય તો કહી શકાય છે. છતાં પણ આપણને એ હાર નથી માનવાની, આપણને એ સામાયિકની પ્રેક્ટિસ તો કરવાની જ છે, એ વારંવાર કરવાની છે. શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે સામાયિકનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એટલે શું, પ્રેક્ટિસ કરવી જોઈએ કે હજી આપણે બેટર કરીએ, પહેલાથી વધારે બેટર. આપણા જે ભાવ છે હજી શુદ્ધ ભાવથી કરીએ, હજી સારા ભાવથી કરીએ, હજી આપણે જે સૂત્ર કહીએ છીએ એ અર્થ ચિંતન પૂર્વક આપણે કરીએ. એટલે આપણને એની પ્રેક્ટિસ કરતા રહેવાની છે વારંવાર. પછી એટલે આપણે માત્ર આટલા જ કર્યા છે એ વિચારીને આપણને સેટિસ્ફાઈડ થઈને બેસી નથી જવાનું. એટલા માટે આપણે કહ્યું કે આટલા, હા મારા આટલા 1000 2000 થઈ ગયા છે તો શાંતિથી બેસી ગયા આપણે, કે બહુ સરસ કર્યું છે એવું નહીં. અને હવે તો મારો નેક્સ્ટ ભાવ તો બહુ સરસ થઈ ગયું છે, દેવ ભાવ ટાઈપનું થઈ ગયું છે, આટલું સુખો મળવાના છે, પલ્યોપમના પલ્યોપમ. એવી રીતે નિશ્ચિંત થઈને આપણને બેસવાનું નથી. સાચો ફળ મળ્યું છે કે નહીં તે જોવાનું છે. સાચો ફળ એનું શું છે, સમતાનું લાભ થવું, તે જ સામાયિકનું સાચો ફળ છે. તો તે ચેક કરવાનું કે આપણને મળ્યું છે કે નહીં. અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણને એ પ્રોગ્રેસ બનવાનું.
આપણને પ્રોગ્રેસિવ બનવાનું છે, બરાબર. જ્યાર સુધી આપણને એ પ્રાપ્ત આપણે એ ગોલને આપણે જ્યાર સુધી આપણે અચીવ નહીં કરીએ, ક્ષમતાનો લાભ આપણે જ્યાર સુધી પ્રાપ્ત નહીં કરી શકીએ ત્યાર સુધી આપણને એ ટ્રાય કરતા રહેવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે સનસેટ બાદ સામયિક કરાય. હા, તો રાત્રે પણ કરાય, મધ્યરાત્રિએ કરાય, ક્યારે પણ કરી શકાય. 1 વાગે રાતના, 2 વાગે રાતના, 3 વાગે ક્યારે પણ કરી શકાય છે. એમાં કોઈ પણ બાધા નથી. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.